નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આપના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વરદ હસ્તે 13,000થી વધારે સ્વસહાય જૂથને 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડ રૂપિયાની વિવિધ સહાય આપવાના કાર્યક્રમના આપણા વિરમગામ વિધાનસભા સીટના કાર્યક્રમના અધ્યક્ષ માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીડીઓ સાહેબ, માન્ય જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, માન્ય નગરપાલિકા પ્રમુખશ્રી, મંચસ્થ તમામ મહાનુભાવ, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સરકારી કર્મચારી અધિકારીગણ અને આટલી મોટી સંખ્યામાં પધારે અમારા માતા બહેનો, હું વિરમગામ ડિવિઝન વહીવટીતંત્ર તરફથી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને આપને ખૂબ આવકારું છું. અસ્તુ. ખૂબ ખૂબ તાળીઓના હસ્તાથી આપણા સભ્યનું સન્માન કરીએ છીએ.
જ્યારે કોરોનામાં કોઈ અમારા જ મંડળની બહેનોને આર્થિક મુશ્કેલી આવી પડી ત્યારે બધી બહેનો કહે ના આ સહાયની રકમ આપણે આપણી બહેનને મદદમાં આપીશું. આવી જ રીતે મંડળ દ્વારા બહેનો આવા અવારનવાર યોજાતા મોદી સાહેબના પ્રોગ્રામમાં આવી અને અનેક ચાલતી યોજનાઓ જેનાથી અમે વંચિત રહી જતા હતા, પણ આવા નવા કાર્યક્રમો યોજાતા અમે આનાથી માહિતગાર બન્યા. જ્યારે અત્યારે તાજેતરમાં પીએમ વિશ્વકર્મા યોજના ચાલી રહી છે, જેના 50% બહેનોએ તો ફોર્મ ભરી ચૂક્યા છે અને તેની તારીખ પણ શરૂ થઈ ગઈ છે. જો અમે આ મંડળ સાથે ન જોડાયા હોત તો અમે બહાર આવી ન શક્યા હોત. અને ઘણી યોજના એવી હોય કે જે ચાલી અને પૂરી પણ થઈ જાય, પણ અમને તેની જાણકારી જ નહોતી રહેતી. જ્યારે અમારી 10 માની એક બહેન જો આવા યોજાતા પ્રોગ્રામમાં હાજર હોય તો માહિતી લઈ જઈ અને પોતાની 10 બહેનોને કહે છે, 10 બહેનો આખા ગામમાં કહીશું. એવી રીતે ગામની દરેક બહેનોને મોદી સાહેબ દ્વારા જે સ્ત્રીને આગળ લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે તેનો અમે લોકો પૂરેપૂરો લાભ લેવા ઈચ્છીએ છીએ. અને જે હવે આ પ્રોગ્રામોમાં અમે હાજર રહીએ છીએ તેના દ્વારા અમને જે પ્રોગ્રામો ચાલતા હોય, અત્યારે આયુષ્માન ભારત સરકારે લીધેલો આ કરેલો પ્રોગ્રામ, જેનાથી નાનામાં નાની બહેન પોતાના ઘરના દરેક સભ્યોને આયુષ્માન કાર્ડથી પૂરેપૂરો લાભ અપાવી શકે છે. અને દરેક ગામમાં આવી નવી માહિતી એકબીજાને કહે છે. જ્યારે ગામમાં 10 મંડળ ચાલતા હોય ત્યારે 10 બહેનો પોતાના ગામની 6 બહેનોને આવરી લે છે અને દરેક માહિતીમાં એકબીજાને લાભ અપાવી શકે છે. જ્યારે પહેલા તો નારીને એક મુખમંડપ જેવી જિંદગી જીવાતી હતી કે જે એક ઘરના